वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણનો સત્સંગ આપણે કરી રહ્યા છીએ, એમના વચનામૃતોનું પાન કરી રહ્યા છીએ. ગઈકાલે ગઢડા પ્રથમના બીજા વચનામૃતમાં મહારાજે 3 પ્રકારના વૈરાગ્યની વાત કરી. આધ્યાત્મિક માર્ગમાં ભગવાનને વિશે અચળ પ્રીતિ કરવા માટે, ભક્તિ કરવા માટે, જોડાવા માટે સાધકને વૈરાગ્યની જરૂર છે. જ્યાં સુધી સંસારના પદાર્થમાંથી વૃત્તિ તૂટે નહીં, દેહાભિમાન છૂટે નહીં, દેહના સગા સંબંધીની અંદરથી આસક્તિ, મમતા મોહ છૂટે નહીં, ત્યાં સુધી ભગવાન પુરુષોત્તમ નારાયણમાં પ્રીતિ નથી થતી. એટલા માટે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે વૈરાગ્યની વ્યાખ્યા કરી. વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિહિ શ્રી કૃષ્ણેશ્વર વસ્તુષુ, કે ભગવાન પુરુષોત્તમ નારાયણ સિવાય પ્રકૃતિ પુરુષના લોક સુધી ક્યાંય પણ લેશ માત્ર પ્રીતિ ન થાય, આસક્તિ ન થાય, મોહ ન થાય, એને વૈરાગ્ય કહેવામાં આવે છે. સામાન્ય રીતે લોકની અંદર લોકો એવું માનતા હોય છે કે બસ સંસાર છોડ્યો, માતા પિતા છોડ્યા, કુટુંબ કબીલા છોડ્યા અને ભભૂતિ લગાવીને ફરતો હોય, રુદ્રાક્ષની માળા પહેરી હોય, જટા અને દાઢી વધાર્યા હોય તો આપણે એને વૈરાગી કહીએ છીએ અને વૈરાગ્ય થયું એમ માનીએ છીએ. પરંતુ મહારાજની વૈરાગ્યની પરિભાષા પ્રમાણે વૈરાગી સાચો ક્યારે કહેવાય કે જ્યારે એને માત્ર ને માત્ર ભગવાન પુરુષોત્તમ નારાયણની વિશે અનુરાગ હોય અને દુનિયાના કોઈ પણ પદાર્થમાં લેશ માત્ર રાગ ન હોય, આસક્તિ ન હોય, વાસના ન હોય, કામના ન હોય તો સમજો કે એ વૈરાગી સાચો છે. આજે આપણે ગઢડા પ્રથમના 3જા વચનામૃતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. મહારાજ પોતે તમામ સંતોને, હરિભક્તોને અને જેને જેને ભગવાનના ધામના અધિકારી થવું છે એના માટે સરળમાં સરળ અને નિર્વિઘ્ન એવી જે સાધના આપણને બતાવી રહ્યા છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 3જું લીલા ચરિત્ર સંભાળી રાખવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષર સુધી 6ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આજે આપણે પ્રથમ પ્રકરણનું 3જું વચનામૃત વાંચી રહ્યા છીએ. તો આ 3જા વચનામૃતમાં પણ મહારાજ પોતે રાતના સમયની અંદર સંતો અને હરિભક્તોની આગળ પ્રશ્નોત્તરી કરાવી રહ્યા છે, આધ્યાત્મિક વાતો કરી રહ્યા છે, ભગવાનના સ્વરૂપની પણ વાતો કરી રહ્યા છે, મોક્ષની વાત કરી રહ્યા છે.
પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી, અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વેને સંભાળી રાખવા. તે શા સારું છે? કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારી અને સાધુ સાંભળી આવે તો તેને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિ વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈ પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું ત્રીજું વચનામૃત થયું. ભગવાન કેટલો સરળ અને સુગમ આપણને ઉપાય બતાવે છે કલ્યાણ માટે, કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેના માટેની પણ સાધના બતાવી છે. ભગવાન પ્રગટ મળ્યા પછી પણ એ ભક્તની અતિ અગત્યની સાધના કઈ કરવાની રહે છે? ભગવાને જે ચરિત્ર કર્યું હોય, ભગવાને જે ઉપદેશ આપ્યા હોય, ભગવાને જે લીલા કરી હોય, ભગવાને પ્રસાદ આપ્યો હોય, રમાડ્યા જમાડ્યા હોય, કંઈ પણ નાની મોટી ક્રિયા કરી ભગવાને કરી એને સંભાળી રાખવાની સાધનાની વાત કરી છે. કારણ કે ભાગવતમાં જે 9 પ્રકારની ભક્તિ બતાવવામાં આવી, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણોઃ સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, એ 9 પ્રકારની ભક્તિની અંદર સ્મરણ ભક્તિને પણ ગણવામાં આવી છે. કે ભગવાનના ચરિત્રનું સ્મરણ કરવું, ભગવાનના ઉપદેશનું સ્મરણ કરવું, ભગવાનની મૂર્તિનું સ્મરણ કરવું, ભગવાનના વાઘા અલંકાર અને ભગવાનના સિદ્ધાંત અને ઉપાસનાનું સ્મરણ કરવું, એ સ્મરણ ભક્તિ ઘણી મોટી છે. આજે વર્ષો પછી પણ 5000 વર્ષના અંતર પછી પણ આપણે જેના જીવનની અંદર ભગવાનની સ્મરણ ભક્તિ વણાયેલી છે એવી ગોપીઓને કેમ યાદ કરીએ છીએ? ગોપીઓએ કોઈ મોટા યજ્ઞ નથી કર્યા અને ગોપીઓએ કોઈ ઊંડો શાસ્ત્રનો અભ્યાસ પણ નથી કર્યો, એવી કોઈ તપશ્ચર્યા પણ નથી કરી, અથવા તો સંસારનો ત્યાગ કરીને જંગલમાં જઈને ગુફામાં પણ નથી બેઠી, અથવા તો તીર્થયાત્રા કરવા માટે પણ નથી ગઈ. એવી બાહ્ય દ્રષ્ટિએ કરીને જોવા જઈએ તો કોઈ સાધના આપણને ગોપીઓના જીવનમાં જોવા ન મળે. તેમ છતાં પણ ગોપીઓને આજે યાદ કરીએ છીએ, કારણ કે ગોપીઓએ જ્યારથી ભગવાન કૃષ્ણનો યોગ થયો ત્યારથી એમણે સ્મરણ ભક્તિ કરી છે. હરતા ફરતા નાતા ધોતા દરેક ક્રિયાની અંદર ભગવાનના ચરિત્રનું સ્મરણ કરતી જ રહે, લીલાઓનું સ્મરણ કરતી જ રહે. અને ભગવાને મટુકી ફોડી હોય અને હોળીના ઉત્સવની અંદર રંગથી છાંટી દીધી હોય, કપડાં ફાડ્યા હોય, એના ઘરમાં આવીને દૂધ દહીંની ભગવાને ચોરી કરી હોય, એ ભગવાન પોતે વાછડા ચરાવવા માટે જાય, ગાયો ચરાવવા માટે જાય, મુરલી વગાડે, એ ચિરહરણ લીલા કરી હોય, આ તમામને ગોપીઓ હંમેશા માટે યાદ કરતી હતી.
અને એ ગોપીઓની એવી આધ્યાત્મિક ભૂમિકા બની ગઈ હતી. નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કાવ્યમાં લખ્યું કે કસણ છૂટે કેશ છૂટે તેને નેક ન રહે સંભારવા, વસ છોડાવે ધેનું ને ધાવે તેને ન જાય વાળવા, પય જમાવે જળ પાત્રમાં અને નીર ભરે ક્ષીર ઠામમાં, એમ સર્વે અંગે શુદ્ધ વિસરી વળી ચિત્ત ન રહે ધન ધામમાં. ભય જમાવે જળપાત્રમાં, જે પાત્રમાં પાણી ભરવાનું છે એ માટીના ગોળાની અંદર પાણી હોય, એની અંદર દહીં જમાવા માટે દૂધ નાખે અને નીર ભરે ક્ષીર ઠામમાં, દૂધના ભરેલા પાત્રની અંદર પાણી ભરે. અવળ સવળ કપડા પહેરી લે, એક આંખે મેં સાંજવાની હોય પણ બીજા આંખે અંજાવાનું બાકી રહી ગયું હોય, પોતાના ગાયોને દોવા માટે બેસે ત્યાર પછી એ વાછડાને જે પારસો મૂકે એટલા માટે દોવા માટે વાછડાને છોડે અને ત્યાર પછી દોઈને વાછડાને બાંધવાની જગ્યાએ પોતાના બાળકના ગળામાં દોરડું બાંધી બેસે. એટલી બધી અખંડ સ્મૃતિ થઈ. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ, દધ્યાદિકમ મોહ વશાદ વોચત ગોવિંદ દામોદર માધવેતી. મથુરામાં દૂધ, દહીં અને માખણ વેચવા માટે નીકળતી હોય ત્યારે ચાલતા ચાલતા અથવા તો કોઈના ઘરના આગળના ભાગ ઉપર આવીને અવાજ મારે કે કોઈ માધવ લો, માધવ લો, માધવ લો, ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી, શેરીએ શેરીએ સાદ પાડે લોકોએ મુરારી, અનાથાના નાથને મટુકીમાં ઘાલી, ભોળી રે ભરવાડણ હરીને વેચવાની ચાલી. દૂધ, દહીં, માખણ માટલામાં ભર્યા છે, વેચવા માટે નીકળી છે, છતાં પણ એની જબાનમાં દૂધ, દહીં, માખણના શબ્દની જગ્યાએ લો માધવ એવા પ્રકારના શબ્દો પોતે ભૂલમાં બેસી જતી હતી. કારણ કે સ્મરણ, અખંડ સ્મરણ, અને એ સ્મરણના કારણે ભગવાનની જેટલી સ્મૃતિ આજે ભક્તો રાધાજીની, ગોપીઓની કરે છે, કારણ કે એના જીવનની સાથે ભગવાનની આવી સ્મરણ ભક્તિ વણાયેલી છે. આજે વર્ષો પછી પણ આપણે લાડુબાને, જીવુબાને, જમકુબાને, રાજબાને, દાદા ખાચર, પર્વતભાઈ, બ્રહ્માનંદ, મુક્તાનંદ અને પ્રેમાનંદ સ્વામી બધાને યાદ કરીએ છીએ. મહારાજે એટલા માટે મધ્યના 48ના વચનામૃતની અંદર જયારે પ્રેમાનંદ સ્વામી વંદુના પદ ગાયા અને મહારાજ પોતે આનંદ વિભોર બની ગયા. મહારાજે કહ્યું કે આ સાધુને આવી ભગવાનની અખંડ સ્મૃતિ રહે છે, એને તો ઉભા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું મન થાય છે. સ્મરણ ભક્તિનો કેટલો બધો મહિમા છે. એટલા માટે કલાપીએ તો પોતાના એક કાવ્ય પંક્તિની અંદર લખ્યું, ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી, જોયું ન જોયું છો બને પ્રભુ એક યાદી આપની. ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી. તમે વચનાવ્રત કંઠસ્થ કર્યું હોય, 4 વેદો કંઠસ્થ કર્યા હોય, ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદો કંઠસ્થ કર્યા હોય અને કોઈ કારણવશાત એ તમામ કંઠસ્થ કરેલા ગ્રંથો તમારી સ્મૃતિમાંથી ચાલ્યા જાય, ભૂલી જવાય, એક પણ મંત્ર યાદ ન આવે, એક પણ વચનામૃત યાદ ન આવે, એક પણ શ્લોક પણ યાદ ન આવે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી, જોયો ન જોયું છો બને. આપણે ઉત્સવ સમયાની અંદર જઈએ અને આજે તો સત્સંગનો એટલો બધો વિકાસ થયો છે કે સેંકડો, હજારો ને લાખો હરિભક્તોનો સમુદાય
આ સમયનો લાભ લેવા માટે, ગુરુહરિનો દર્શનનો લાભ લેવા માટે આવતા હોય અને એની અંદર મહંત સ્વામી મહારાજની નજર આપણા ઉપર પડે કે ન પડે, ન પણ પડે, કારણ કે સ્વાભાવિક છે કે આટલો મોટો સમુદાય અને એ કદાચ આપણને જોવે કે ન જોવે, બોલાવે કે ન બોલાવે, પ્રસાદ આપે કે ન આપે, જોયો ન જોયો છો બને પ્રભુ એક યાદી આપની, એ ભગવાનની ને ભગવાનના ધારક સંતની યાદી જો આપણા મનની અંદર અંકાયેલી હશે તો તમારી ચિંતા કરવાની જરૂર નથી. તમે ભગવાનના ખોળામાં બેઠા છો, ભગવાનના ચરણમાં બેઠા છો, અરે ભગવાનના હૃદયમાં બેસી ગયા છો. મીરાબાઈએ પરોક્ષની ભક્તિ કરી છે, છતાં પણ અખંડ પોતે ભગવાનના ગિરધર ગોપાલની અંદર તલ્લીન થઈને ઘૂંઘરું બાંધીને કીર્તન ભક્તિ કરતા હતા, ગિરધર ગોપાલનું સ્મરણ કરતા હતા. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે, લોગ કહે મીરા હો ગઈ બાવરી, ન્યાત કહે કુલ નાસી રે, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે. ને આવી પ્રકારની ભગવાનની સ્મરણ ભક્તિ કરી, કીર્તન ભક્તિ કરી, ભજન ભક્તિ કરી તો કહેવાય છે કે એક બાજોટ પર બેઠા મોર પીછ મંજીરા, મીરા હૃદયમાં હરિ બિરાજે. બહુ સુંદર પંક્તિ સુરેશે પોતાના કાવ્યમાં લખી છે. મીરા હૃદયમાં હરિ બિરાજે, હરિ હૃદયમાં મીરા, મીરાના હૃદયમાં ભગવાન અને ભગવાનના હૃદયમાં મીરા. મીરા હૃદયમાં હરિ બિરાજે, હરિ હૃદયમાં મીરા, એક બાજોટ પર જાણે બેઠા મોરપીછ મંજીરા. જાણે એક જ બાજોટ ઉપર ભગવાનનું મોરપીછ એટલે કે સાક્ષાત ભગવાન અને મીરાની મંજીરા બિરાજમાન થયા હોય. તો કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે, મહારાજ પોતે આ વચનામૃતની અંદર આપણને ઉપદેશ આપે છે. પ્રગટનું વચનામૃત છે. શબ્દો ઉપર ધ્યાન આપશો એટલે આપણને ખ્યાલ આવશે. પૂર્વના અવતારની વાતો કરીને, નિર્દેશ કરીને મહારાજ પોતે પોતાના અવતારીપણાની પણ વાત કરી રહ્યા છે. અને તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ. કોણ કરે છે? ભગવાન સ્વામિનારાયણ. જન્માષ્ટમી અને એકાદશી આદિ વ્રતના વર્ષો ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને એમાં પણ કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. પ્રગટના ચરિત્રની વાત છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં 200 વર્ષ પહેલા આપણે હતા નહીં. ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો સ્મરણીય છે, ગાવા યોગ્ય છે, મનન ચિંતન કરવા યોગ્ય છે, દિવ્ય છે, અલૌકિક છે, માયા મુક્ત કરવાવાળા છે. પણ ભગવાન સ્વામિનારાયણ અહીંયા આગળ છેલ્લા 3 વાક્યની અંદર નિર્દેશ કરીને કહેવા માંગે છે કે પ્રગટના ચરિત્રની અંદર જો આપણને મન લાગી જાય, એનું ગુણગાન કર્યા કરીએ, એનો મહિમા ગાયા કરીએ, અને ગમે તેવો પાપી હોય એના પાપ માત્ર બળીને ભસ્મીભૂત થઈ જાય અને અંતે ભગવાનના ધામનો અધિકારી બની જાય. મહારાજનો પ્રસિદ્ધ પ્રસંગ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. નાના એવા ગામડાનો ગોવાળ ભરવાડ, જંગલની અંદર રહેવાવાળો ભરવાડ, ઘેટા બકરા ચરાવવા વાળો ભગવાન એક વખત ગઢડાની અંદર આવ્યો. પહેલી વખત એ પોતે ગઢડા જેવા તાલુકાના ગામમાં પધાર્યો અને જ્યારે મહારાજે મંદિરની સામે જે ભવ્ય દરવાજો બનાવેલો, એ દરવાજો એને પહેલી વખત આટલો મોટો દરવાજો જોયો. કોઈ વખત એ કોબામાં રહેવા વાળો, ઝાડની નીચે રહેવા વાળો, નાના સરખા છાપરામાં રહેવા વાળો માણસ, એ નેહડામાં રહેવા વાળો માણસ કોઈ દિવસ શહેરમાં આવેલો નહીં. અને જ્યારે શહેરમાં પહેલી વખત આવીને આવી રીતે 2 માળનો દરવાજો જ્યારે જોયો, જોતો જ રહી ગયો અને એટલો બધો આભો બની ગયો. દરવાજો બહુ ગમ્યો અને ત્યાંથી પોતાના ગામમાં વગડામાં પાછો ગયો. પોતાના ભરવાડ જેટલા મળ્યા એ બધાને વાતો કરતો જ રહે
કે ગઢડામાં ભગવાન સ્વામિનારાયણે શું દરવાજો બનાવ્યો છે. ખોરડા ઉપર ખોરડું. આપણે જોવા જઈએ તો આપણા માથાનો પાઘડો પડી જાય એટલો ઊંચો બનાવ્યો છે. શું દરવાજો બનાવ્યો છે. અને સારું જોયું, એનું સ્મરણ એને ચિંતન મનન થવા માંડ્યું. રાત્રિના પણ એને સ્વપ્નની અંદર એ દરવાજો દેખાવા લાગ્યો. અને એમ કરતા કરતા એનો અંત સમય આવ્યો. અને તે વખતે ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી પોતાના હાથની અંદર આ દરવાજો લઈ અને ભરવાડના આત્માને લેવા માટે આવ્યા. ભરવાડે કહ્યું, તમે કોણ? કે હું ભગવાન સ્વામિનારાયણ. કે મને લેવા કેમ આવ્યા છો? કે તે મારા દરવાજાનું સ્મરણ અખંડ કર્યું છે. અરે મહારાજ, તમારા નામની કંઠી નથી, માળા નથી, સમ ખાવાની તમારી મૂર્તિ મારા ઘરમાં નથી, તમારી શિક્ષાપત્રી વાંચી નથી, તમારો સિદ્ધાંત અને ઉપાસના શું છે એની મને ખબર નથી. અને મને અક્ષરધામમાં ભગવાને કહ્યું કે અંત સમયની અંદર મારા સંબંધમાં આવેલો જે આ ગઢડાનો દરવાજો તને યાદ આવ્યો અને મારું બિરુદ છે કે અંત સમયની અંદર મને યાદ કરે અને મારા સંબંધવાળા સંતોને, હરિભક્તોને, સત્સંગીને, બ્રહ્મચારીને યાદ કરે, એને હું વિમાનમાં બેસાડીને અક્ષરધામમાં લઈ જાઉં છું. કોઈ સાધના નહીં, કોઈ તપ નહીં, કોઈ વ્રત નહીં, કોઈ જ્ઞાન નહીં, કોઈ સમજણ નહીં, કોઈ ઉપાસના નહીં, કંઠી નહીં, માળા નહીં, એકાદશી નહીં, ચાતુર્માસના નિયમ નહીં. એક માત્ર ને માત્ર ગઢડાના દરવાજાનું સ્મરણ એને અખંડ ચાલ્યું. એના કારણે ભગવાન સ્વામિનારાયણ પોતે લેવા માટે આવ્યા અને અક્ષરધામનો અધિકારી બનાવી દીધો. તો ભગવાનના ચરિત્રનું સ્મરણ કરવું, એને યાદ કરવા આપણને યોગીજી મહારાજે દબ્બો આપ્યો હોય, વર્તમાન ધરાવ્યા હોય, આપણે ઘેર જમવા માટે પધાર્યા હોય, આપણને પૂજા કરવા માટે મૂર્તિઓ આપી હોય, આપણને પ્રસાદ આપ્યો હોય, એ પ્રમુખ સ્વામી સાથે વિચરણ કર્યું હોય અને ઘણા ઘણા પ્રકારના પ્રસંગો એમની સાથે આપણે જોયા હોય, નિહાળ્યા હોય અને યાદ કરતા રહીએ. કારણ કે મહારાજે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવશે. મહારાજ કહે છે કે અમે આવા મોટા મોટા ઉત્સવ કરીએ, એની અંદર સાધુ, સત્સંગી, બ્રહ્મચારીને ભેગા કરીએ છીએ અને એનું પણ આપણને યાદ ને સ્મરણ થઈ જાય તો ભેગી ભેગી ભગવાનની મૂર્તિ પણ આપણને યાદ આવી જાય અને એને કરીને એનો અંત સમય સુધરી જાય છે. અંતે યા મતિ સા ગતિ. અંતકાળે જેવી મતિ હોય, જેવી વિચારધારા હોય એવી એની ગતિ થાય છે. તો આપણી સાધના, આપણે સ્મરણ ભક્તિ કરવાની છે. વર્ષો સુધી શબરીબાઈએ સ્મરણ ભક્તિ કરી છે. ભગવાન રામ એનું ઝૂંપડું જોઈને, એનું રૂપ જોઈને, એની કોઈ પણ સાધના જોઈને નથી આવ્યા. માત્ર ને માત્ર શબરીબાઈને ત્યાં રામ પધારે એટલા માટે કે જ્યારથી એના ગુરુ માતંગ ઋષિએ કહ્યું કે બેટા શબરી, એક દિવસ તારે ત્યાં રામ આવશે, તે અહીંયા સેવા કરી મારા તને આશીર્વાદ છે. અને ગુરુજીના વચનમાં વિશ્વાસ રાખીને કુટિયામાં નિવાસ કરવા વાળી, જંગલમાં રહેવા વાળી ભીલ કન્યા વર્ષો સુધી રામનું સ્મરણ કરતી જ રહી. એક દરિયામાં બોર ભેગા કરી અને કુટિયાના આગળના ભાગ ઉપર જે રસ્તો મંડાતો હતો તે તરફ મીટ માંડીને પોતે જોતી જ રહી કે મારા ગુરુજી કોઈ દિવસ મને ખોટા આશીર્વાદ ન આપે, ખોટું ન બોલે. એમણે કહ્યું છે કે એક દિવસ તારે ત્યાં રામ આવશે. તે સવારથી સાંજ સુધી, અઠવાડિયા માટે નહીં, એક મહિના માટે નહીં, એક વર્ષ માટે નહીં, કહેવાય છે કે શબરીબાએ રામની પ્રતીક્ષાની અંદર વર્ષો ગુમાવ્યા. વૃદ્ધત્વ આવી ગયું અને એ સ્મરણ ભક્તિના કારણે રામચંદ્રજી ભગવાન પોતે શબરીને ત્યાં પધાર્યા છે. કહેવાનું તાત્પર્ય, યોગીજી મહારાજ હંમેશના માટે સંતો અને હરિભક્તોને કહેતા, ગોષ્ઠી કરો. સવારથી સાંજ સુધી આપણે કથા વાર્તા સાંભળી હોય, ઠાકોરજીના દર્શન કર્યા હોય, પ્રવચનો સાંભળ્યા હોય, વચનામૃત વગેરે ગ્રંથોનું પાન કર્યું હોય, પઠન પાઠન કર્યું હોય, એનું મનન ચિંતન કરવામાં આવે. શ્રવણ કર્યા પછી મનન કર્યા પછી નિધિધ્યાસન અને ત્યાર પછી સાક્ષાત્કાર થાય. તો પ્રગટના ચરિત્રને સંભાળી રાખવા
અને એને કરીને આપણને શાંતિ, આનંદ અને બ્રહ્મનો આનંદ પ્રાપ્ત થાય છે. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.